નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જે ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં ઓક્સિડેશન આંકના જુદા જુદા નિયમો ભણ્યા, ઓક્સિડેશન આંક શોધતા શીખ્યા. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યાં સુધી આપણને ઓક્સિડેશન આંક શોધતા નથી આવડતા ત્યાં સુધી આપણને મોટાભાગના કન્સેપ્ટ આ ચેપ્ટરમાં નહીં, આખું ચેપ્ટર જ એની પર છે ઓક્સિડેશન આંક પર. કોઈ પણ સંયોજન આપેલું હોય તો એમાં તત્વનો ઓક્સિડેશન આંક શોધતા આવડવું જોઈએ. કોઈ બહુ પરમાણુ આયન આપેલો હોય તો એનો ઓક્સિડેશન આંક ખબર હોવી જોઈએ. તેમાં રહેલા જુદા જુદા પરમાણુ કે તત્વનો ઓક્સિડેશન આંક આપણને શોધતા આવડવો જોઈએ. તો એ ઓક્સિડેશન આંકના બધા નિયમો છે. ઓક્સિડેશન આંકના કેટલાક એક્ઝામ્પલ્સ પણ આપણે તમને અહીંથી સેન્ડ કરેલા છે, જે તમે ઘરે એની પ્રેક્ટિસ કરજો થોડી મિત્રો. ત્યારબાદ હવે આપણી જે રેડોક્સ પ્રક્રિયાઓ હોય મિત્રો, તો એ રેડોક્સ પ્રક્રિયાઓ કયા કયા પ્રકારની હોય? પ્રશ્ન આ છે કે રેડોક્સ પ્રક્રિયા પણ મિત્રો અલગ અલગ પ્રકારની હોય. કેટલીક પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા હોય, પરોક્ષ રેડોક્સ પ્રક્રિયા હોય, આંતરાણવીય રેડોક્સ પ્રક્રિયા હોય, આંતઃઆણવીય રેડોક્સ પ્રક્રિયા હોય. તો આ વિવિધ પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયાઓ છે શું કહેવા માંગે છે? તો ધારો કે આપણે કહીએ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયાના જે પ્રકાર છે, એક નાનકડો ટોપિક છે જે ચર્ચા કરી લઈએ આપણે કે ભાઈ આપણી પાસે કોઈ રેડોક્સ પ્રક્રિયા હોય તો એ રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર કેટલા? પ્રશ્ન આવે. અથવા કયા કયા પ્રકારે એને વિભાજિત કરી શકાય છે, તો એના વિશે થોડી ડિસ્કશન કરીશું આપણે મિત્રો. તો આમ તો આપણને ખબર જ છે કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા એટલે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ ભાગ લેતી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ કહેવાય છે. આપણે કદાચ યાદ હોય તો એકને ઓક્સિડેશન હાફ રિએક્શન અને બીજાને રિડક્શન હાફ રિએક્શન, એટલે બે ભાગ પડેલા છે એમાં કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, બંનેને ભેગા કરો તો રેડોક્સ પ્રક્રિયા. એમાં પહેલો પ્રકાર તમને મિત્રો એવો સમજાવી દઉં કે પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા. પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયાનો મતલબ શું થાય કે કેટલીક રેડોક્સ પ્રક્રિયા એવી હોય કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એ બંને એક જ પાત્રમાં થતી હોય. જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એ બંને પ્રક્રિયાઓ એક જ પાત્રમાં થતી હોય. અહીંયા લખી દઈએ આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓ એક જ પાત્રમાં થતી હોય, એક જ પાત્રમાં થતી હોય તેને પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એનું એક્ઝામ્પલ લખવું હોય તો એવું લખી શકાય વિદ્યુત વિભાજન કોષ. શું લખી શકાય મિત્રો? વિદ્યુત વિભાજન કોષ. આ વિદ્યુત વિભાજન કોષ એવો છે કે જેમાં એક પાત્રમાં એનોડ પર રાખેલો હોય અને કેમાં કેથોડ પર રાખેલો હોય. એટલે એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. તો એક જ પાત્રમાં જ્યારે ઓક્સિડેશન ને રિડક્શન બંને થતી હોય એને પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચલો બીજી છે આપણી પાસે પરોક્ષ રેડોક્સ પ્રક્રિયા. તો પરોક્ષ રેડોક્સ પ્રક્રિયાનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન એ બંને જુદા જુદા પાત્રમાં થતી હોય. અહીંયા લખી દઈએ આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ બે જુદા જુદા પાત્રમાં થતી હોય. બે જુદા જુદા પાત્રમાં થતી હોય તેને પરોક્ષ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે એક પાત્રમાં ઓક્સિડેશન થતું હોય, બીજા પાત્રમાં રિડક્શન થતું હોય. એક્ઝામ્પલ તરીકે ધારો કે આવું એક પાત્ર છે, એમાં કોઈ વિદ્યુત ધ્રુવ રાખેલો હોય અને એ જ રીતે બીજું પાત્ર હોય એમાં બીજો કોઈ વિદ્યુત ધ્રુવ રાખેલો હોય. એ બંનેને એકબીજાને વાહક તાર મારફતે જોડેલા હોય. અહીંયા ક્ષાર ક્ષેત્ર વગેરે રાખે. તો આપણે એવું કીધું કે ભાઈ એકમાં રાખેલો હોય જેને એનોડ કહેવાય, બીજામાં રાખેલો હોય જેને કેથોડ તરીકે ઓળખીશું આપણે. કેથોડ પર હંમેશા રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય, એનોડ પર હંમેશા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય. તો આ પ્રકારે જે આખો કોષ રચાય છે ને મિત્રો, એને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે. એને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખજો કે આ જે બંને કોષ છે, વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ, તો આપણો જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
આ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા કોષ છે. તો આપણે આ બે પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ જોઈએ મિત્રો. પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા હોય કે પરોક્ષ. એક જ પાત્રમાં થતી હોય તો એને પ્રત્યક્ષ કહેવાય, જુદા જુદા પાત્રમાં થતી હોય તો એને પરોક્ષ કહેવાય. ત્રીજો એક પ્રકાર એવો જોઈ લઈએ મિત્રો, આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયા. ત્રીજો પ્રકાર સમજી લઈએ મિત્રો, આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયા. ઇન્ટરમોલિક્યુલર રેડોક્સ રિએક્શન, આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયા પણ. તો મિત્રો આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયાનો મતલબ એવો થાય છે કે જેમાં કોઈ એક અણુનું ઓક્સિડેશન થતું હોય તો બીજા અણુનું રિડક્શન થતું હોય. એવું કે એક્ઝામ્પલ લખીએ, ધારો કે એલ્યુમિનિયમની, આપણે એવું કહીએ કે એલ્યુમિનિયમની Fe2O3 સાથે જ્યારે પ્રક્રિયા થાય છે તો એમાંથી Al2O3 બને છે અને સાથે Fe છૂટું પડે છે. એને બેલેન્સ કરવી હોય તો અહીંયા Fe 2 છે, 2 વડે ગુણ દઈશું. એલ્યુમિનિયમ 2 છે, 2 વડે ગુણ દઈએ. તો તમે અહીંયા જોઈ શકો કે એલ્યુમિનિયમમાંથી Al2O3 બને છે, એનું ઓક્સિડેશન થાય છે. Fe2O3 માંથી Fe બને છે, એનું રિડક્શન થાય. એનો મતલબ એવો થાય કે પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન તથા બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય છે. એવી પ્રક્રિયાને આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ અલગ અલગ રેડોક્સ પ્રક્રિયાઓનો પ્રકાર છે. એક ત્રીજી વિશે જેને આંતઃ આણ્વીય રેડોક્સ પ્રક્રિયા કહીએ મિત્રો આપણે. આંતઃ આણ્વીય એટલે શું પ્રશ્ન થાય કે આંતઃ આણ્વીય રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો આંતઃ આણ્વીય ઇન્ટ્રામોલિક્યુલર, અને ઇંગ્લિશમાં કેવું ને મિત્રો તો એવું કહેવાય ઇન્ટ્રામોલિક્યુલર રેડોક્સ રિએક્શન. અને આ જે આંતર આણ્વીય છે એને કેવું હોય તો ઇન્ટરમોલિક્યુલર રેડોક્સ રિએક્શન. તો ઇન્ટ્રામોલિક્યુલર જે રેડોક્સ રિએક્શન હોય અથવા જે રેડોક્સ પ્રક્રિયા હોય એમાં કંઈક આ રીતે સમજાઈ શકાય કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, પોટેશિયમ ક્લોરાઇડ છે KClO3 અને એનું જ્યારે વિઘટન કરીએ છીએ તેમાંથી KCl મળે અને સાથે ઓક્સિજન ગેસ છૂટો પડે છે. એક્ચ્યુઅલી ઓક્સિજનની બનાવટની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયા પ્રમાણમાં થોડી ધીમી હોય એટલે એને ઝડપી બનાવવા માટે કોઈ ઉદ્દીપક વાપરો. ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયાના વેગને વધારે છે. એટલે આપણે MnO2 લખી દઈએ, જેની અત્યારે હાલમાં જરૂર નથી. આપણે બેલેન્સ કરવું હોય તો પોટેશિયમ એક, અહીંયા પોટેશિયમ એક, ક્લોરીન એક, ઓક્સિજન 3, ઓક્સિજન 2, આ બાજુ 3 ઓક્સિજન છે, આ બાજુ 2 ઓક્સિજન છે. બંનેને બેલેન્સ કરવા હોય એકને 3 વડે ગુણો, બીજાને 2 વડે ગુણો. અને 3 વડે ગુણ દઈએ અને 2 વડે, તો અહીંયા પણ 2 વડે ગુણવું પડશે. હવે તમે અહીંયા એવું જોઈ શકો મિત્રો કે અહીંયા તમે ક્લોરીનનો ઓક્સિડેશન આંક શોધશો ને પોટેશિયમ ક્લોરેટમાં, તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક તમને છે ને મિત્રો અહીંયા +5 મળશે. કેટલો મળશે? +5. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે આપણી પાસે -2. અહીંયા તમે જોઈ શકો ક્લોરીને -1 છે અને ઓક્સિજનને 0 છે. ઓકે, તો આ જે આપણું પોટેશિયમ ક્લોરાઇડ છે એના એક અણુનું +5 માંથી -1 માં જવું, +5 ઓક્સિડેશન અવસ્થામાંથી -1 ઓક્સિડેશન અવસ્થામાં જવું એટલે એવું કહેવાય રિડક્શન થાય. -2 માંથી 0 એટલે ઓક્સિડેશન થાય એવું કહી શકાય. તમે ધ્યાનથી સમજી શકો મિત્રો, અહીંયા એક આપણો અણુ છે એમાંથી એક પરમાણુનું ઓક્સિડેશન થાય અને બીજા પરમાણુ, એક જ અણુમાંથી બે પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. આવી પ્રક્રિયાને આંતઃ આણ્વીય રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે એવું લખી શકાય એક જ પદાર્થના અથવા એક જ સંયોજનના, જેમ કે KClO3, એક જ પદાર્થના કોઈ એક તત્વનું ઓક્સિડેશન અને બીજા તત્વનું રિડક્શન થાય તેને આંતઃ આણ્વીય રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી અલગ અલગ પ્રકારની મિત્રો રેડોક્સ પ્રક્રિયા હોઈ શકે. પ્રત્યક્ષ હોઈ શકે, પરોક્ષ હોઈ શકે, આંતર આણ્વીય હોઈ શકે, આંતઃ આણ્વીય પ્રકારની પણ હોઈ શકે. ક્લિયર છે મિત્રો? તો ફટાફટ પહેલા નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું, ત્યારબાદ આગળના ટોપિક આપણે ડિસ્કસ કરી લઈએ.
ઓકે મિત્રો, તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર આમ તો વિષમીકરણ, પછી વિસ્થાપન પ્રક્રિયા એ પણ સમજાઈશું મિત્રો. પણ એના પહેલા બીજા શબ્દો પણ આપણે સમજી લઈએ કે ભાઈ ઓક્સિડેશન કરતા કોણ હોઈ શકે અથવા કોણ હોય છે, રિડક્શન કરતા તરીકે કયા પદાર્થ વર્તે છે. કેટલાક પદાર્થો એવા છે કે જે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે છે, એની ચર્ચા કરી લઈએ. ધારો કે આપણે બે શબ્દો સમજવાના છે મિત્રો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ એન્ડ રિડ્યુસિંગ રિએજન્ટ અથવા એજન્ટ. તો ઓક્સિડેશન કરતા જે બીજાનું ઓક્સિડેશન કરે, ઓક્સિડેશન કરતા જે બીજાનું ઓક્સિડેશન કરતા હોય ને ઓક્સિડેશન કરતા કહેવાય. સિમ્પલી આપણે એવું કહીએ કે ભાઈ ઓક્સિડેશન કરતા એટલે શું? ઓક્સિડેશન કરતા જેનું પોતાનું રિડક્શન થાય, જેનું પોતાનું રિડક્શન થાય અને બીજાનું ઓક્સિડેશન કરે, બીજાનું ઓક્સિડેશન કરે તેને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિડેશન કરતા મતલબ શું થાય કે જેનું પોતાનું શું થશે મિત્રો? રિડક્શન, અને બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો હવે તમે વિચારી શકો કે સામાન્ય રીતે રિડક્શન થવું એટલે શું? અહીંયા આપણે એવું લખ્યું કે પોતાનું રિડક્શન થાય. પોતાનું રિડક્શન થવું નો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવવા. જે ઇલેક્ટ્રોન મેળવે છે ને મિત્રો રિડક્શન પામે છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન પામવું, ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે ઓક્સિડેશન પામવું. તો સામાન્ય રીતે કંઈક એવા તત્વો હોય કે જે પોતે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતા હોય. હવે ઇલેક્ટ્રોન પણ મેળવતું હોય કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય, જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે હોય, જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે હોય એ ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થાય. હવે વિદ્યુત ઋણતા કોની વધારે હોય? તો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય. એ જ સિમ્પલ વસ્તુ છે. ઇલેક્ટ્રોન મેળવે છે, વિદ્યુત ઋણતા વધારે છે તો રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહેવાય. તો આવા સામાન્ય રીતે આપણે કેટલાક ઘણા બધા ઓક્સિડેશન કરતા છે, ધ્યાનથી સાંભળજો મિત્રો કે સામાન્ય રીતે કેટલાક ઓક્સિડેશન કરતા તરીકેના પદાર્થ આપણે લખી દઈએ. તો આપણી પાસે આ વિચારવા છીએ નોર્મલ કે આવર્ત કોષ્ટકમાં જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, આવર્ત કોષ્ટકમાં જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે એ પ્રબળતાથી ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી લેશે, અને ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે સરળતાથી એનું રિડક્શન થાય. એની ઓક્સિડેશન કરતાની પ્રબળતા સૌથી વધારે હોય. તો ફ્લોરિન તત્વ એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા બધી યાદ રાખો કે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા જો આપણને પૂછાય મિત્રો તો યાદ રાખવાનું ફ્લોરિન કે જેની આખા આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, અને એનું માપ હોય પાઉલિંગ માપ પ્રમાણે તો 4.0 નક્કી કરેલું છે વિદ્યુત ઋણતાનું. આ માપ છે વિદ્યુત ઋણતાનું. ઓકે, તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા આપણી પાસે ફ્લોરિન છે. એના સિવાય ઘણા બધા સંયોજનો આવે જે ઓક્સિડેશન કરતા તરીકે કામ કરતા હોય. KMnO4 હોય, પછી K2Cr2O7 હોય, પછી HNO3 હોય. અહીં એક વસ્તુ વિચારવા જેવી છે મિત્રો કે જનરલી ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તે? જનરલી ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તે? તો આપણે લખ્યું જેનું પોતાનું રિડક્શન થાય. હવે અહીંયા તમે જુઓ ને તો નાઇટ્રોજન જે હોય, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધશો મિત્રો આમાં તો +5 થાય છે. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 થાય છે. તો આ નાઇટ્રોજન +5 માંથી +4 ઓક્સિડેશન અવસ્થામાં પણ જઈ શકે, +5 માંથી +3 માં પણ જઈ શકે, +5 માંથી 0 માં પણ જઈ શકે. તો જ્યારે આ દરેક ઓક્સિડેશન અવસ્થાઓમાં જાય છે તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, અને ઘટાડો થાય એને શું કહેવાય? રિડક્શન કહેવાય. પણ નાઇટ્રોજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 હોય, જે એના કરતા વધવાની નથી ગમે તે કરતા પણ, તો ક્યારે પણ એનું ઓક્સિડેશન થશે ખરા? તો ના થાય. અને જેનું ઓક્સિડેશન જ ના થઈ શકતું હોય તો હંમેશા રિડક્શન જ પામે, અને જે રિડક્શન પામે એ ઓક્સિડેશન કરતા તરીકે કામ આવે. અહીંયા સેન્ટેન્સ લખી દઈએ.
કોઈ સંયોજનમાં રહેલ પરમાણુ જો તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય, મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે ઓક્સિડેશન કરતા બનશે, કારણ કે એનું પોતાનું હવે ક્યારેય પણ રિડક્શન ઓક્સિડેશન થવાનું નથી. તો કેટલાક એક્ઝામ્પલ લખ્યા મિત્રો આપણે HNO3 પછી ઓકે ચલો પછી બીજા એક્ઝામ્પલ લખવા હોય બધા એક્ઝામ્પલ લખી રહ્યા છીએ આપણે KMnO4 પછી K2Cr2O7 HNO3 Na2Cr2O7 પછી H2SO4 પણ ઓક્સિડેશન કરતા તરીકે કામ આવે, પછી H2Cr4 ક્રોમિક એસિડ પણ આવશે, ઓઝોન પણ કામ આવે છે. આ તો ઘણા બધા સંયોજનો છે જે ઓક્સિડેશન કરતા તરીકે મિત્રો કામ આવે છે. તો એક કન્સેપ્ટ બને આપણે ઓક્સિડેશન કરતા, ચલો સાથે બીજું ભણી લઈએ રિડક્શન કરતા. તો રિડક્શન કરતા એટલે શું? તો એવા સંયોજન જેનું પોતાનું ઓક્સિડેશન થાય પરંતુ બીજાનું રિડક્શન કરે તેને રિડક્શન કરતા કહે છે. જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય પણ બીજાનું શું કરતા હોય? રિડક્શન. મતલબ કે પોતાના ઓક્સિડેશનાંકમાં વધારો થતો હોય. ઓક્સિડેશન ક્યારે થાય મિત્રો? અહીંયા આપણે એવું કીધું કે જેનું પોતાનું ઓક્સિડેશન થાય. હવે ઓક્સિડેશન ક્યારે થાય કે પોતાના ઓક્સિડેશનાંકમાં વધારો થાય? તો ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે, ઘટાડો થતો નથી. એવા સંયોજનને શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય. તો જનરલી ઓક્સિડેશન કોનું થાય? કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરતા હોય. તો સામાન્ય રીતે મોટાભાગની જે ધાતુઓ હોય, આના એક્ઝામ્પલ લખવા હોય મિત્રો તો એક્ઝામ્પલમાં મારે એવું કહી શકાય કે ધાતુઓ, કારણ કે ધાતુઓ છે ને એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરતી હોય. ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવવાનો પ્રયત્ન કરે તો એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ કદાચ લખવા હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે કહી શકું, સૌથી પ્રબળ રિડક્શન કરતામાં ગણાય. એના સિવાય NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ, એના સિવાય B2H6, એના પછી નિકલ ધાતુ, પ્લેટિનમ, પેલેડિયમ, આવી ઘણી બધી ધાતુઓ છે કે જે આપણને રિડક્શન કરતા તરીકે કામ આવે છે મિત્રો. તો હવે ઘણા બધા રિડક્શન્સ કરતા છે જે આપણને પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી હોય છે, ઢગલો છે. પણ યાદ રાખજો કે આપણને જો પૂછાય તો સૌથી પ્રબળ રિડક્શન કરતામાં યાદ રાખજો લિથિયમ છે. કયું છે? લિથિયમ છે, એવું યાદ રાખજો. ચલો એના પછી આપણે એવું કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા હવે કેટલાક એવા હોય પદાર્થો કે જે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે કામ કરતા હોય. આપણે એક્ઝામ્પલ લખી દઈએ આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે ઉપયોગી હોય એવા ધારો કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એના કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ ડાયરેક્ટ. H2O2 જેને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં તમે ઓક્સિજન ઓક્સિડેશન આપજો તો -1 થાય. તો આ અહીંયા આપણે એવું કીધું કે -1, તો એ -1 માંથી -2 માં પણ જઈ શકે છે અને -1 થી 0 ઓક્સિડેશન આંકમાં પણ જઈ શકે છે. ધારો કે આપણે એવું કહીએ H2O બનાવે તો એ વખતે ઓક્સિડેશન આંક -2 થાય. ધારો કે O2 બનાવે તો એ વખતે ઓક્સિડેશન આંક 0 થાય. તો જે રિડક્શન પણ પામી શકતું હોય અને ઓક્સિડેશન પામી શકતું હોય તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે કામ કરે છે. એ જ પ્રકારના બીજા એક્ઝામ્પલ લખવા હોય તો ચલો એક્ઝામ્પલ લખી દઈએ. SO2 પછી HNO2 H2SO3 આ બધા પદાર્થ એવા છે મિત્રો કે જે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે છે. બીજા એક્ઝામ્પલ લખી દઈએ. NaNO2 પછી Na2SO3. આમાં એવું છે કે આ સલ્ફર આની ઓક્સિડેશન અવસ્થા તમે જુઓ +4 તો +4 માંથી +6 માં પણ જઈ શકે અને +4 માંથી 0 કે +2 માં પણ જઈ શકે. અહીંયા નાઇટ્રોજન +3 છે તો +5 માં પણ જઈ શકે, 0 માં જઈ શકે. અહીંયા સલ્ફર +4 છે +6 માં જઈ શકે, 0 માં જઈ શકે. અહીંયા નાઇટ્રોજન
+3 છે તો +5 માં પણ જઈ શકે, નીચે પણ જઈ શકે, સલ્ફર +4 છે નીચે જઈ શકે, ઉપર જઈ શકે. તો એવા પદાર્થો કે જે પોતે ઓક્સિડેશન પણ પામી શકતા હોય અને રિડક્શન પામી શકતા હોય એને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તી શકે. તો આજે મિત્રો આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ભણ્યા, પછી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો કન્સેપ્ટ ભણ્યા. એકદમ બિલકુલ ક્લિયર હશે અને ધ્યાનથી અભ્યાસ કરજો મિત્રો. થેન્ક યુ.